ચાણસ્મા વિસ્તારમાં કાળી ભૂક્કીના કટ્ટાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપાયો. બોટલ નંગ 18,576, કિરુરુ 39,95,280 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ટ્રક પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પાટણ. પાટણ જિલ્લા એલસીબી દ્વારા ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા તરફથી રાધનપુર જતી RJ-19 GC 1176 નંબરની ટ્રકનો પીછો કરી કંબોઈ ગામ નજીક પકડી પાડવામાં આવી હતી. પોલીસનો પીછો થતાં ટ્રક ચાલક ચાલુ વાહનમાંથી કૂદી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પલટી મારેલી ટ્રકની તપાસ દરમિયાન કાળી ભૂક્કીના 51 કટ્ટાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 18,576 બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹39.95 લાખનો દારૂ અને ટ્રક સહિત કુલ ₹50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને ફરાર ટ્રક ચાલક, ટ્રક માલિક તેમજ દારૂ મંગાવનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.